નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એપેક્સ એકેડેમી કોડીનારમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. માયસેલ્ફ હિરલ ભાલાડા, મારો સબ્જેક્ટ બાયોલોજી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજથી એપેક્સ એકેડેમીની અંદર ધોરણ 11 સાયન્સની અંદર બાયોલોજી વિષયનો શુભ પ્રારંભ કરીએ છીએ. તો સૌપ્રથમ પહેલી વાત તો એ છે કે આપણે ધોરણ 10 ની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન વિષય તમે જે ભણતા, આ વિજ્ઞાન વિષયની અંદર તમારે મુખ્યત્વે 3 ભાગ આવતા: ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. કેટલા કે મુખ્યત્વે 3 ભાગ પડે છે. ફિઝિક્સ કેટલા કે ભૌતિક વિજ્ઞાન, કેમિસ્ટ્રી કેટલા કે રસાયણ વિજ્ઞાન અને બાયોલોજી કેટલા કે જીવ વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન આ બંને A અને B આ બંને ગ્રુપની અંદર આવે છે. જ્યારે જીવ વિજ્ઞાન, જો કોઈ વિદ્યાર્થી સાયન્સની અંદર B ગ્રુપ રાખે બાયોલોજી, તો એને જીવ વિજ્ઞાન આવે. કોઈ મેથ્સ રાખે તો એને A ગ્રુપ હોય તો ગણિત આવે. આપણે જીવ વિજ્ઞાન વિશેની વાત કરવાની છે. જીવ વિજ્ઞાન એટલે શું? તો કે શબ્દ જોતા તમને અહીંયા બે ભાગ દેખાય છે: જીવ અને વિજ્ઞાન. જીવ એટલે શું? તો કે સજીવ. જેની અંદર જીવ હોય એટલે આપણે શું કહીએ છીએ? સજીવ. આવા સજીવો વિશેનું જ્ઞાન એટલે કે જીવ વિજ્ઞાન, કે જેની અંદર દરેક સજીવો વિશેનું આપણે જુદું જુદું જ્ઞાન મળે છે. સપોઝ કે આપણી આજુબાજુમાં તમે નજર કરો તો તમને જુદા જુદા ઘણા બધા વનસ્પતિ દેખાય, જુદા જુદા ઘણા બધા પ્રાણીઓ દેખાય. તો આ બધા વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવાણુઓ, આવી બધી વસ્તુ વિશેનું જ્ઞાન એટલે શું થાય? જીવ વિજ્ઞાન. બાયોલોજીની અંદર તમે જોવા જાઓ તો જીવ વિજ્ઞાનના મુખ્યત્વે 3 પેટા પ્રકાર છે. હવે આપણે પ્રોપર બાયોલોજીની વાત કરીએ તો કે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન. આ જીવ વિજ્ઞાનના મુખ્યત્વે 3 ભાગ હોય. એકને કહેવામાં આવે છે બોટની, બીજા ભાગને કહેવામાં આવે છે ઝૂલોજી અને ત્રીજા ભાગને કહેવામાં આવે છે માઇક્રોબાયોલોજી. જોવાનું ગુજરાતી આપણે કહીએ તો કે બોટની. બોટની એટલે થાય વનસ્પતિ શાસ્ત્ર. આપણા બાયોલોજીની અંદર ઘણા બધા ચેપ્ટર એવા છે કે જેમાં આપણી આજુબાજુની તમામ પ્રકારની વનસ્પતિઓ, જેમ કે તમે નાનેથી જોતા હોતા છો કે ઘણી બધી વનસ્પતિઓ એવી છે જે આપણા ઔષધમાં ઉપયોગ થતી હોય, જેમ કે તુલસી, પછી કુંવરપાઠું છે, હળદર છે, આનો આપણે ઔષધ તરીકે ઉપયોગ કરતા હોઈએ. ઘણી વનસ્પતિઓ એવી છે કે આપણે મીઠા મધુર ફળ આપતી હોય છે. તો આવી તમામ પ્રકારની વનસ્પતિની બાહ્યાકાર એટલે કે બહારની રચના, એની અંતસ્થ એટલે કે એના અંદરની રચના, આવી બધી વાત છે ને આપણે બોટની એટલે કે વનસ્પતિ શાસ્ત્રની અંદર કરવાની થશે. બીજી વાત કરીએ છે ઝૂલોજી. ઝૂલોજી એટલે થાય પ્રાણી શાસ્ત્ર. પ્રાણી શાસ્ત્ર એટલે કે તમામ પ્રકારના પ્રાણીઓ વિશેનું જ્ઞાન. આપણી આજુબાજુમાં જેટલા પ્રાણી જોવા મળતા હોય એ બધા. પછી તમને આ મુખ્યત્વે ખબર છે કે પ્રાણીઓની અંદર જેમ કે આપણે એવું કહીએ કે સ્થળચર, તો કે જમીન ઉપર રહેતા હોય એવા પ્રાણી. બીજી આપણે વાત કરીએ જળચર, તો કે પાણીની અંદર રહેતા હોય એવા પ્રાણી. પછી આપણે વાત કરીએ કે ખેચર, આકાશમાં ઉડતા હોય એવા. પછી નિશાચર, મતલબ કે રાત્રિ દરમિયાન શિકારમાં નીકળતા હોય ઘુવડ ને બધા. તો આવા જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ, આવી બધી વસ્તુનો અભ્યાસ જે શાખામાં કરવામાં આવે છે એને કહેવામાં આવે છે ઝૂલોજી. અને છેલ્લી લાસ્ટ વાત છે માઇક્રોબાયોલોજી. માઇક્રોબાયોલોજીને ગુજરાતીમાં કહેવામાં આવે છે સૂક્ષ્મ જીવાણુ વિજ્ઞાન. સૂક્ષ્મ જીવાણુ વિજ્ઞાન મતલબ કે જેને તમે નરિયાળી નથી જોઈ શકતા, આવા સજીવો વિશેનું જે જ્ઞાન છે જેને કહેવામાં આવે છે સૂક્ષ્મ જીવાણુ વિજ્ઞાન. અત્યારે તમને બધાને ખબર જ છે કે હાલની
હચમચાવી નાખેલી આખી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. કોને લીધે? તો કે કોરોના વાયરસ. આ કોરોના છે એક પ્રકારનો શું છે? તો કે વાયરસ છે. આ કોરોના વાયરસ જે છે એને તમે નરી આંખે જોઈ શકો છો? નથી જોઈ શકતા. તો આવા વાયરસ, કોરોના જેવા વાયરસ છે જેને તમે નરી આંખે નથી જોઈ શકતા, આવા બધા વાયરસો, બેક્ટેરિયા કે જે તમે તમારી નરી આંખે નથી જોઈ શકતા, એને જોવા માટે તમારે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે. અને આવા સજીવો વિશેનું જે જ્ઞાન છે એને કહેવામાં આવે છે માઇક્રોબાયોલોજી, એટલે કે સૂક્ષ્મ જીવાણુ વિજ્ઞાન, કે જેની અંદર તમામ પ્રકારના બેક્ટેરિયા, વાયરસ, વિરોઇડ્સ, ફૂગ કે જે એકદમ સૂક્ષ્મ છે, જેને તમે નરી આંખે નથી જોઈ શકતા, આવું તમામ જ્ઞાન છે એ માઇક્રોબાયોલોજી એટલે કે સૂક્ષ્મ જીવાણુ વિજ્ઞાનની અંદર આપણે અભ્યાસ કરીશું. જેમ કે તમને શરદી થઈ જાય તો એ શરદી શેને લીધે થઈ ગઈ? વાયરસને લીધે. તો એ રીહનો વાયરસ તમે નરી આંખે નથી જોઈ શકતા. એ વાયરસને કેવી રીતે પકડવો, કેવી રીતે જોવો, એ બધું સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણે જોઈ શકીએ. તો આવું જે જ્ઞાન છે તેને કહેવામાં આવે છે માઇક્રોબાયોલોજી. તો આપણે આજે વાત કરેલી છે જીવ વિજ્ઞાનની એક પ્રાસ્તાવિક વાત કરી કે જીવ વિજ્ઞાનના મુખ્યત્વે આટલા ભાગ પડે છે. તમારે 11 સાયન્સની અંદર કુલ બાયોલોજીની અંદર 22 ચેપ્ટર છે જે ભણવાના છે. જે 22 ચેપ્ટર છે મુખ્યત્વે 3 ભાગની અંદર કન્વર્ટ થયેલા છે. જે ચેપ્ટરો વનસ્પતિ શાસ્ત્રના છે, મોટી વાળો ભાગ છે આખો, ઝૂલોજી વાળા ભાગની અંદર તમામ પ્રાણીઓ વિશેના ભાગ છે, અને માઇક્રોબાયોલોજીના ભાગની અંદર સૂક્ષ્મ જીવાણુઓ વિશેનું જ્ઞાન તમને આપેલું છે. તો એકદમ સરળ અને ઈઝી વિષય છે એ જીવ વિજ્ઞાન છે. હવે આજે આપણે જીવ વિજ્ઞાનની અંદર તમારો ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ, જેના વિશેની વાત શરૂ કરી. તો કે જોઈએ ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ. ચેપ્ટરનું નામ છે કોષ જીવનનો એકમ. પહેલી વાત તો તમને એવી કરેલી છે કોષ. ભાઈ કોષ એટલે શું? તો તમે જ્યારથી વિજ્ઞાન ભણો છો ને ત્યારથી ભણતા આવો છો કે કોષ, આવો શબ્દ વારંવાર આવતો છે. આ કોષ શું છે? તો કે દરેક સજીવ છે ને એ કોષનો બનેલો છે. આ કોષ છે ને આપણા જીવનનો એકમ છે. હું કે તમે કે કોઈ પણ અન્ય સજીવ, ગાય, ભેંસ, બકરી, બળદ, કૂતરો, કોઈ પણ સજીવ તમે લઈ લો, આ દરેક સજીવ છે ને સૌપ્રથમ તો એક કોષમાંથી જ બને. એ કોષનું કોષ વિભાજન થાય, એમાંથી બહુકોષી સજીવ બને અને આખા દેહની રચના થતી હોય. તો એટલા માટે એવું કીધું છે કે આ કોષ છે ને એ જીવનનો શું છે? એક પ્રકારનો એકમ છે. કોષ વગર જીવન કોઈનું શક્ય નથી. બીજી વાત તમને એ કરેલી છે પ્રસ્તાવનામાં કે આજુબાજુ જોતા સજીવ અને નિર્જીવ આ બંને પ્રકારના વસ્તુ તમને દેખાશે કે ઘણી બધી વસ્તુ એવી હશે કે જે સજીવ છે અને ઘણી બધી વસ્તુ એવી છે કે જે નિર્જીવ છે. તમે ધોરણ 10 માં તો ભણી જ ગયા છો, છતાં પણ તમારા ખ્યાલ માટે એક વાત કરી લઈએ આપણે કે સજીવ અને નિર્જીવ એટલે શું? સિમ્પલી વાત છે, જેનામાં જીવ હોય એને આપણે શું કહીએ છીએ? સજીવ, અને જેનામાં જીવ નથી એને આપણે શું કહીએ છીએ? નિર્જીવ. એક્ઝામ્પલ તરીકે હું, તમે બધા વિદ્યાર્થી મિત્રો ગાય, ભેંસ, બકરી, બળદ, ઘેટું, હાથી, ગધેડો આ બધા શું છે? સજીવ છે. હું એમ કહું કે તમારા રૂમની અંદર તમે જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો એ ઉપર પંખો ફરે છે, એ પંખો સજીવ છે? ના, એ પંખો કેવો છે? નિર્જીવ છે. તમે જે પુસ્તકની અંદર અત્યારે લખી રહ્યા છો, તમારા હાથમાં જે પેન પકડેલી છે એ કેવા છે? એ નિર્જીવ છે. તો આ સજીવ અને નિર્જીવ આ બે વસ્તુ તમને આજુબાજુમાં દેખાશે. તમે વાંચતા હોય ને ઘણું કરતું મચ્છર આવે ને તમને બટકું ભરી જાય કે મચ્છર શું છે? સજીવ કે નિર્જીવ? તો તમે તરત જ કહેશો કે સજીવ છે. તો સજીવ એટલે શું? નિર્જીવ એટલે શું? એના વિશે થોડી ડિટેલમાં વાત કરીએ. સજીવ કોને કહેવાય? તો કે પહેલી વાત, જેનામાં જીવ હોય એના શું કહીએ છીએ? સજીવ. બીજું સજીવનું લક્ષણ શું છે? તો કે ભાઈ જેનામાં જીવ છે એ સજીવ છે. આ સિવાય સજીવની શું થશે? વૃદ્ધિ થશે. સજીવનો વિકાસ થશે. વૃદ્ધિ અને વિકાસ થવો એટલે શું? તો કે સજીવ નાનામાંથી ધીમે 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 મોટું થાય. તમે બધા જ્યારે જન્મ્યા ત્યારે નાનું બાળ હતા, અત્યારે તમારી હાઈટ, તમારો વેટ, તમારું શરીર બધું વધી ગયું છે. આ શું કરી તમે એક પ્રકારની વૃદ્ધિ કે વિકાસ? તમારા ઘરની આજુબાજુમાં તમે જોશો તો પુત્રીના જે બચ્ચા છે ગરુડિયા એ નાના હશે, સમય જતાં એ જ મોટું બધું કૂતરું થઈ જશે. એના શરીરની બાહ્ય લેવલમાં જે ફેરફાર છે
એના સજીવના કદમાં નાનામાંથી મોટું થયું શરીર, તો આ ઘટનાને વૃદ્ધિ અથવા વિકાસ કહેવાય. આવું સજીવમાં થાય, નિર્જીવમાં આવું નથી થતું. તમે સપોઝ કે પેન ખરીદી લખવા માટે 1 વર્ષ સુધી તમે એને કંપાસની અંદર રાખી દીધી, તો 1 વર્ષ પછી તમે કંપાસ ખોલીને જોશો તો પેનની સાઈઝ વધી ગઈ હશે, દોઢી થઈ ગઈ અથવા તો ડબલ થઈ ગઈ હશે? નહીં થાય. શું કામ? કારણ કે પેન નિર્જીવ છે. તો જે વૃદ્ધિ અને વિકાસ કરે છે એને શું કહેવામાં આવે છે? સજીવ કહેવામાં આવે છે. આ સિવાય આપણે ત્રીજી વાત કરી શકીએ કે સજીવ શું કરે છે? તો કે મોટા ભાગના સજીવ ખોરાક લે છે, શ્વસન કરે છે, ખોરાક ખાય છે, શ્વાસ લે છે. નિર્જીવને આવી કઈ જરૂર નથી. આ સિવાય આપણે એવું કહીએ કે પર્યાવરણની સંવેદના અનુભવે છે. પર્યાવરણની સંવેદના અનુભવી શકે છે. દાખલા તરીકે તમે શેરીમાં કૂતરું સૂતું હોય અને તમે એને હરવેકની લાકડી મારો તો એને સૂતરીએ કાવા દે બીજી લાકડી કરે નહીં, સુવે, બગડા તો બોલો તો ભાગી જશે. શું કામ? તમે લાકડી મારી કે લાગી એને સંવેદના અનુભવ. પણ એ જ વસ્તુ તમે તમારા રૂમનો જે ડોર છે, બારણું છે, એને ફેરવીને પાટું મારશો તો એથી કે ભાગી જશે નહીં. બગા તૂટી જાય તો વાત જુદી છે, પણ ભાગશે નહીં, કારણ કે નિર્જીવ છે, એ સંવેદના અનુભવી શકવાનું નથી. જ્યારે સજીવ છે એ શું કરે છે? તો કે સંવેદના અનુભવી શકે છે. આ સિવાય મહત્વનું લક્ષણ સજીવ પ્રજનન કરે છે. પ્રજનન કરવું એટલે શું? તો કે નર અને માદા આવા બે સજીવો ભેગા મળીને પોતાના જેવો નવો જીવ બનાવે. પોતાના જેવો નવો જીવ બનાવે છે અને એની પેઢીનું સાતત્યતા જાળવી રાખવા માટે આવું કરે છે. આ કાર્ય કોણ કરે છે? સજીવ. નિર્જીવ આપેલામાંથી કોઈ પણ કાર્ય કરી શકતો નથી. મતલબ કે જેનામાં જીવ ના હોય, જે વૃદ્ધિ કે વિકાસ ન કરે, જે ખોરાક ન લે, શ્વસન ન કરે, પર્યાવરણની સંવેદના ન અનુભવે, પ્રજનન ન કરી શકે, આ બધા આપણે ચોપડી મેળવીને આપણે શું કેવા કહી શકીએ? નિર્જીવ. જ્યારે આ બધા લક્ષણો અનુભવી શકીને આપણે શું કહીએ છીએ? સજીવ. તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય. બીજી વાત, આશ્ચર્ય સાથે તમને પ્રશ્ન થશે કે સજીવ જીવંત કહેવાય, નિર્જીવ જીવંત નથી. આપણે આ જોઈ ગયા તમને ખ્યાલ આવી ગયો કે જે સજીવ છે એને આપણે શું કહીએ છીએ? જીવંત. જે નિર્જીવ છે જીવંત નથી, કારણ કે એક પણ પ્રકારનું લક્ષણ અનુભવી શકતું નથી. એના જવાબમાં એવું કીધું છે કે સજીવ જીવંત શું કામ છે? તો કે બધા જ જીવંત સજીવોમાં જીવનના આધારભૂત એકમ કોષની હાજરી છે. સજીવ શું કામ છે? કે બધા જ જીવંત સજીવોમાં જીવનના આધારભૂત એકમ રહેલો છે. આ એકમ કયો છે? તો કે કોષ. આ કોષની હાજરીને કારણે સજીવ છે. બીજી વાત કરેલી છે, બધા સજીવો કોષથી બનેલા છે. કોઈ પણ સજીવ તમે લ્યો ને તો બધા સજીવ શેના બનેલા છે? કોષથી. સપોઝ કે મનુષ્યને લ્યો તો મનુષ્યના જીવનની શરૂઆત પણ એક કોષથી ન થાય. પુરુષમાંથી ઉત્પન્ન થયેલો શુક્રકોષ અને સ્ત્રીમાંથી ઉત્પન્ન થયેલો અંડકોષ, આ બંને ભેગા મળી યુગ્મન છે, એટલે કે ફલિતાંડ બને. આ ફલિતાંડના એક કોષમાંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32, આવી રીતે 32 માંથી 64 ડબલ કોષ થતા જાય અને એક સમયે ગોળો બની જાય, પેશી બને. પેશી ભેગી મળી અંગ બનાવે, અંગ ભેગા મળી અંગ તંત્ર બનાવે, તંત્ર ભેગા મળીને મોટો બધો જટિલ દેહ બની જાય. તો અહીંયા તમને એવું કીધું કે દરેક સજીવ છે એ સજીવ શેના બનેલા છે? કોષના. કેટલા? એક કોષમાંથી બનેલા છે. તો જે સજીવ એક જ કોષમાંથી બનેલા હોય એને આપણે કેવા કહીએ છીએ? એક કોષી. તમે ધોરણ 10 માં પણ ભણી ગયા છો. એક્ઝામ્પલ તરીકે અમીબા. તમે બધાએ જોઈ હશે અમીબા. એક કોષીય સજીવ છે. અનિયમિત આકારની. શું કામ એક કોષીય છે? માત્ર ને માત્ર એક જ કોષથી બનેલી છે. એક જ કોષથી બનેલા જે સજીવ છે એને આપણે કેવા કહીએ છીએ? એક કોષી. જ્યારે બીજા આપણા જેવા જે સજીવો ઘણા બધા કોષના બનેલા છે, એક કરતા વધારે કોષથી બને છે ભાઈ, તો આવા સજીવને કેવા કહેવાય? બહુકોષી. એક્ઝામ્પલ માં માણસ, ગાય, ભેંસ, બકરી, બળદ, હાથી, ઘેટા, બધા સજીવ કેવા કહેવામાં આવે છે? બહુકોષી. શું કામ બહુકોષી કહેવાય ભાઈ? એક કરતા વધારે કોષથી બનેલા છે. માત્ર એક જ કોષથી બનેલા હોય અમીબા, પેરામીશિયમ,
ખ્યાલ આવી ગયો બધાને પ્રસ્તાવનામાં? હવે બીજી વાત કરી છે કોષ એટલે શું ભાઈ? આપણે અહીંયા જોયું કોષ, તો તમને એમ થાય કે કોષ કોને કહેવાય? આવું કોને ગોઈતું હોય છે ભાઈ? કોષ આને કહેવાય, નામ કોને પાડ્યું છે અને કોને ગોઈતું છે? આવો તમને પ્રશ્ન થાય કે ન થાય? તો આ પ્રશ્નનો જવાબ તમને આ મુદ્દાની અંદર આપેલો છે. કોષ એટલે શું? કોષ કેવો હોય? તો કે એક કોષી સજીવ. પહેલી વાત તમને કરેલી છે એક કોષી સજીવને હમણાં આપણે જોઈ ગયા અમીબા જાનસ તરીકે એક જ કોષનું બનેલું છે. એના ખાસ બે લક્ષણ છે. એક તો પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવવા એટલે શું ભાઈ? કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી. જેમ કે આપણે માણસ છીએ ને, આપણે સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતા. સાંજ પડે એટલે તમને ભૂખ લાગે, મમ્મીને કહ્યું ને બધા કે રોટલી ને શાક બનાવી દેજો તો તમને જે ભાવતું હોય ભોજન બનાવવાનું તમે કહો. શું કામ? કારણ કે તમને ભૂખ લાગે છે. બરોબર છે? એટલે આપણે આપણું સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતા. આપણે બીજા ઉપર આધાર રાખીએ ખાવા માટે. જ્યારે એક કોષી સજીવ મોટાભાગના કેવા છે? સ્વતંત્ર અસ્તિત્વ પોતાનું ધરાવે છે. બીજું, જીવનના બધા જ આવશ્યક કાર્ય કરવા માટે સક્ષમ છે. પોતે એક જ કોષથી એના જીવનના બધા જ આવશ્યક કાર્ય કરી શકે છે. આપણે આપણા બધા જ જીવનના આવશ્યક કાર્ય આપણા એક કોષથી કરી શકતા નથી. દાખલા તરીકે શ્વાસ લેવા માટે નાકની જરૂર પડે, એ જુદા કોષો પડે. ખાવા માટે દાંતની જીભની જરૂર પડે, એ બે જુદા કોષો પડે. અને વિચારવા માટે મગજની જરૂર પડે છે. પાચન કરવા માટે જઠરના આંતરડાની એની જરૂર પડે છે. આમ દરેક કાર્ય માટે જુદા જુદા કોષો પડે. એક કોષી શરીરમાં કાંઈ નથી. ખાય એ જ કોષથી, શ્વાસ એ જ કોષથી, વધારાના કચરાનો ત્યાગ એ જ કોષથી કરે. બધું એક કોષમાં આવી ગયું એટલે કીધું બધા જ કાર્ય કરવા માટે છે એક જ કોષ પર્યાપ્ત છે. બીજી વાત એ છે કોષની સંપૂર્ણ રચના વગર કોઈનું પણ જીવન અસ્તિત્વ ધરાવતું નથી. જો કોષની રચનાનો આપણે અભ્યાસ કરીએ તો કોઈનું જીવન અસ્તિત્વ ધરાવી શકે નહીં. દરેક સજીવ છે કોષનો બનેલો છે. એટલે એવું કીધું કે કોષની સંપૂર્ણ રચના વગર કોઈ જીવનું અસ્તિત્વ નથી. આ કારણોસર કોષ જ મૂળભૂત રીતે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સમજો બરાબર? એટલા માટે એવું કીધું દરેક સજીવનો કોષ છે એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. રચનાત્મક એટલે શું? તો કે દરેક સજીવની રચના થવા માટે જવાબદાર, રચના માટે જવાબદાર, રચના કરવા માટે જવાબદાર છે. રચનાત્મક અને ક્રિયાત્મક એટલે શું? તો કે સજીવના કાર્ય કરવા માટે જવાબદાર, દરેક કાર્ય કરવા જવાબદાર છે. એટલે એને કેવું કીધું છે? ક્રિયાત્મક. કે તમારે તમારા શરીરની રચના કરવી હોય ને તો એના માટે કોની જરૂર પડી? કોષની. તો થયો તમારા માટે રચનાત્મક એકમ. તમારે હાલવું, ચાલવું, બોલવું, ખાવું, પીવું કોઈ પણ કરવું તો હાથ પગ મોઢું આ બધું ચલાવવું પડે. શેનું બનેલું છે? કોષનું. તો ચાલવું એક ક્રિયા છે, પગની જરૂર પડી. તો કાર્ય કરવા માટે કોષ ઉપયોગી થયો, ક્રિયાત્મક એકમ છે. કોષનો તો પગ ન હોત તો ચાલી ન શકત. એટલે એવું કીધું કે દરેક સજીવની રચના માટે કોષ વપરાય છે એટલે રચનાત્મક, અને કાર્ય માટે કોષ વપરાય છે એટલે ક્રિયાત્મક એકમ છે. હવે તમને એવો પ્રશ્ન થાય છે કે કોષ હોય તો કોને છે? આવી મહાન ધુરંધર ખોપરી કોણે છે જે કોષ હોય તો એ વૈજ્ઞાનિકનું નામ છે એન્ટોન વાન લ્યુવનહોફ. અંડરલાઈન કરી નાખજો તમારી બુકની અંદર ભાઈ. એન્ટોન વાન લ્યુવનહોફ. આ એન્ટોન વાન લ્યુવનહોફ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ જીવંત કોષ જોયો. એને જીવતો કોષ જોયો ભાઈ. એન્ટોન વાન લ્યુવનહોફ નામનો જે વૈજ્ઞાનિક હતો ને એ પહેલાનો કોષ જોયો. આવી રીતે એને આવો ચોરસ રૂમ જેવો એક ભાગ દેખાયો અને એને શું નામ આપ્યું? કોષ નામ આપ્યું. ત્યાર પછી બીજો વૈજ્ઞાનિક આવ્યો, અંડરલાઈન કરજો, રોબર્ટ બ્રાઉન, જેને કોષ કેન્દ્રની શોધ કરી. કોષ કેન્દ્ર એટલે શું? વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય? એની વચ્ચેના ભાગ. અહીંયા કોષ કેન્દ્ર કોને કહેવાય? કોષની વચ્ચે એક્ઝેક્ટ તમને જો આ બીજો ભાગ દેખાનો છે એમ કહું દો ભાઈ. અને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર. કોષની અંદરનો ઘાટો ઉચ્ચેલો ભાગ. આ ઘાટા ઉચ્ચેલા ભાગને શું કહેવાય? કોષ કેન્દ્ર. આ કોષની અંદર પણ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર એવું કોને શોધ્યું? રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે. યાદ રાખજો અહીંયા બે સિદ્ધાંતો તો ખાલી જગ્યા બેની કે જીવંત કોષ સૌપ્રથમ જોયો કોને? એન્ટોન વાન લ્યુવનહોફ નામના વૈજ્ઞાનિકે. જ્યારે કોષની અંદર આવેલા કેન્દ્રને શું કહેવાય? કોષ કેન્દ્ર. આ કોષ કેન્દ્રની શોધ કોને કરી? રોબર્ટ બ્રાઉને. ત્યાર પછી સૂક્ષ્મદર્શક યંત્ર તમે બધા જોયું હશે સ્કૂલની અંદર, લેબની અંદર જ્યારે રહેલું હોય, અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. આ બંનેની શોધ થતા કોષની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ થયો. સમય જતાં સૂક્ષ્મદર્શક યંત્ર અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની બધાની
હવે આના વિશેની વધારે ડિટેલમાં વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આજે આપણે આપણું બાયોલોજી રાખીએ. અહીંયાથી આ તમારો આખો એક ચેપ્ટરનો ભાગ છે. એમાં ખાસ બે એમસીક્યુ પૂછાય એવા છે. કોને કોષની શોધ કરી અને કોને કોષ કેન્દ્રની શોધ કરી. આ સિવાય એક કોષથી બનેલા સજીવને શું કહેવાય, બહુકોષથી બનેલા એક કરતા વધારે કોષથી બનેલા સજીવને શું કહેવાય, અથવા તો એક્ઝામ્પલ પૂછે એક કોષી સજીવનું કે બહુકોષી સજીવનું. પછી તમને એવું પૂછે કે કોષ સજીવનો કેવો એકમ છે, તો કે રચનાત્મક અને ક્રિયાત્મક. આવા એમસીક્યુ અથવા તો ખાલી જગ્યા તમને પૂછાઈ શકે. અથવા તો સજીવ અને નિર્જીવ વચ્ચે ડિફરન્સ શું છે તે તમને બધાને ખ્યાલ આવી ગયો. અહીંયા જે મેં તમને અગાઉ વાત કરી કે જીવ વિજ્ઞાનના બધા ભાગની વાત કરી હતી, અહીંયાથી મુખ્યત્વે તમારું ચેપ્ટર ચાલુ થાય છે. તો બધે દરેક વિદ્યાર્થી છે આ બધું નોટ ડાઉન વ્યવસ્થિત કરી લેજો. આજે આપણે આપણું રાખીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.